હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સ્ટાર્ટ કરીશું આપણું પહેલું યુનિટ જે છે ધોરણ 8નું ક્યુ ફોર ક્વેશ્ચન. આપણે જોઈએ આ એક્ટિવિટીની અંદર આપણે પહેલાં એક એક્ટિવિટી ફર્સ્ટ જોઈ લઈએ. હિયર ઇઝ એન ઇમેજનરી ઇન્ટરવ્યૂ વિથ ધ ફેમસ એસ્ટ્રોનોટ એટલે કે અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ. અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ જે છે એની સાથે આપણને અહીં એક નાટ્યાત્મક ઇન્ટરવ્યૂ આપેલો છે. ડ્રામેટાઇઝ ઇમેજનરી ઇન્ટરવ્યૂ મતલબ જે રિયલમાં એક્ઝિસ્ટ નથી કરતો, જે હકીકતમાં છે પણ બનાવી કાઢેલો છે એવો ઇન્ટરવ્યૂ આપણે અહીં જોવાના છીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ. ઇન્ટરવ્યુઅર એટલે કે જે ઇન્ટરવ્યૂ લે છે તે ઇન્ટરવ્યૂ લેનાર અને સુનિતા વિલિયમ્સ. ઠીક છે. હેલો, ઇન્ટરવ્યુઅર કહે છે, હેલો મિસ સુનિતા વિલિયમ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. મિસ સુનિતા વિલિયમ, આપનું અમારા પ્રોગ્રામમાં એટલે કે કાર્યક્રમમાં સ્વાગત છે. સુનિતા વિલિયમ, હેલો, નાઇસ મીટિંગ યુ. હેલો, તમને મળીને ખુશી થઈ. ઇન્ટરવ્યુઅર કહે છે, વેર ડુ યુ વર્ક? ઇન્ટરવ્યુઅરે પૂછ્યું, તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. નાસાની અંદર ફ્લાઇટ એન્જિનિયરની તરીકે કામ કરું છું. ઇન્ટરવ્યુઅર, વેર વર યુ બોર્ન? તમે ક્યાં તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સે કહ્યું, ઓહિયોમાં. ઓહિયો નામની એક કન્ટ્રી છે, ત્યાં એમનો જન્મ થયો હતો, સ્ટેટમાં. વોટ ઇઝ યોર બર્થ ડેટ? તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સે કહ્યું, 19 સપ્ટેમ્બર 1965. 19 સપ્ટેમ્બર એની જન્મ તારીખ છે. ઇન્ટરવ્યુઅર, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? તમે તમારું ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ડિગ્રી જે કહેવાય એ ક્યાંથી કરેલી છે? સુનિતા વિલિયમ્સે કહ્યું, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી એમણે એમનો અભ્યાસ કર્યો છે. વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ ટુ યોર સ્પેસ ઇન ફર્સ્ટ ટાઈમ? તમે જ્યારે પહેલી વખત અવકાશમાં ગયા હતા ત્યારે ત્યાં કઈ તમારી એક એવી ખાસ વસ્તુ છે જે તમે અંતરિક્ષમાં લઈ ગયા હતા? સુનિતા વિલિયમ્સે કહ્યું, ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડિયલ ઓફ ગણેશ એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. હું મારી સાથે એક ભગવદ્ ગીતા લઈ ગઈ હતી, એક નાની અમથી ગણેશજીની એટલે કે ગણપતિ ભગવાનની મૂર્તિ લઈ ગઈ હતી અને એક લેટર લઈ ગઈ હતી. લેટર એટલે કે એક પત્ર લઈ ગઈ હતી જે મારા ફાધરે એટલે કે પપ્પાએ હિન્દીમાં લખેલો હતો. ઇન્ટરવ્યુઅરે પૂછ્યું, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? તમારા જીવનમાં અને તમારા કામમાં તમને કોણે પ્રેરણા આપી છે? ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા આપવી. કોણે તમને પ્રેરણા આપેલી છે? એટલે સુનિતા વિલિયમ્સે કહ્યું, મહાત્મા ગાંધી. ગાંધીજી જે છે એમણે પ્રેરણા લીધેલી છે. વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમારી ઓરિજિનની કન્ટ્રી એટલે કે તમે મૂળ જે છો એ ક્યાંથી છો? તમારો જન્મ ઓહિયોમાં થયો છે પણ તમારી મૂળ જે દેશ છે એ કયો છે? તો સુનિતા વિલિયમ્સે કહ્યું, ઇન્ડિયા એટલે કે ભારત. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. જ્યારે કે મારા પિતા દીપક પંડ્યા જે છે એ ભારતમાં ગુજરાતથી આવેલા છે, એઓ ગુજરાતમાં રહેતા. તો જોયું ને મિત્રો, સરસ મજાની આપણે એક્ટિવિટી જોઈ. ઇન્ટરવ્યૂ જે છે સુનિતા વિલિયમ્સનો એ આપણે જોયો. હવે એનાથી જ રિલેટેડ આપણે આપણી એક્ટિવિટી નંબર 2 જોઈશું. રીડ ધ સેન્ટેન્સ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ દેટ આન્સર્ડ ઇન ધી સ્ટેટમેન્ટ. આ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી છે. આપણે આમાં જોઈશું કે આપણને એક સ્ટેટમેન્ટ આપેલું છે અને એના નીચે 3 પ્રશ્નોના ઓપ્શન આપેલા છે. આપણે કરવાનું છે શું? તો આપણે આ જે સ્ટેટમેન્ટ છે એ વાંચવાનું છે અને પછી નીચેના પ્રશ્નોમાંથી કયા પ્રશ્નનો ઉત્તર આ સ્ટેટમેન્ટની અંદર આપણને મળે છે એ જોવાનું છે. જો એનો ઉત્તર એ સ્ટેટમેન્ટમાં મળતો હશે તો આપણે એની સામે રાઇટનું ટિક કરવાનું છે. તો જોઈએ, પહેલું સ્ટેટમેન્ટ છે આપણું, સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. એટલે કે સુનિતા વિલિયમ્સ જે છે એ અવકાશની અંદર 36 દિવસો માટે રહ્યા હતા. આપણો પહેલો પ્રશ્ન જોઈ લઈએ. વેર ડીડ શી સ્ટે? સુનિતા વિલિયમ્સ ક્યાં રહ્યા હતા? તો શી સ્ટેડ ઇન ધ સ્પેસ. આનો ઉત્તર આપણને મળે છે એટલે આની સામે આપણે ખરાની નિશાની કરીશું. હુ સ્ટેડ ઇન ધ સ્પેસ? સ્પેસમાં કોણ રહ્યું હતું? તો આપણને આનો ઉત્તર પણ સેન્ટેન્સમાંથી મળે છે એટલે આની સામે પણ ખરાની નિશાની આવશે. ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટેડ ઇન ધ સ્પેસ?
કેટલા દિવસો માટે તે અવકાશમાં રહ્યા હતા? તો 36 દિવસો માટે. આનો ઉત્તર પણ આપણને અહીંથી મળે છે, એટલે આનો પણ આવશે ખરું. છે ને ઇન્ટરેસ્ટિંગ મિત્રો? જોઈએ આપણે બીજું સ્ટેટમેન્ટ શું છે. ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. થિયેટર એટલે કે થિયેટર જે છે એ પહેલી વખત બન્યું હતું ગ્રીસની અંદર એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. થિયેટર જે ઠીક છે, રિલિજિયસ વ્યૂ એટલે ધાર્મિક ઉદ્દેશ્ય. તો જોઈએ આપણા ક્વેશ્ચન્સ કેટલા છે. વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ? ગ્રીસમાં શું બન્યું હતું? તો થિયેટર એટલે કે ચિત્રપટ જોવા માટે, મૂવીઝ જોવા માટે જે જગ્યા હોય છે એ. તો આનો ઉત્તર મળે છે એટલે ખરું. વાય વોઝ ધ થિયેટર ડેવલપ? થિયેટર શા માટે બન્યું હતું? તો ઇટ વોઝ ડેવલપ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. આનો ઉત્તર પણ મળે છે એટલે આની સામે આવશે ખરું. વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? પહેલું થિયેટર ક્યાં બન્યું હતું? તો આનો ઉત્તર પણ આપણને પ્રશ્નમાંથી મળે છે એટલે આની સામે પણ ખરાની નિશાની આવશે. હવે એ જ પ્રમાણે આપણો ત્રીજો ઓપ્શન જોઈ લઈએ. The first newspaper advertisement appeared on the back page of London newspaper in 1625. પહેલી ન્યૂઝપેપરની અંદર પહેલી એડવર્ટિઝમેન્ટ એટલે કે ચલચિત્રની જે એડવર્ટાઇઝ હોય છે એ પહેલી વખત પાછળના પન્ને લંડનના ન્યૂઝપેપરની અંદર આવેલી હતી 1625માં. તો જોઈએ આના રિલેટેડ ક્વેશ્ચન્સ કેટલા છે. વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટિઝમેન્ટ અપિયર? એટલે કે પહેલી ન્યૂઝપેપર એડવર્ટિઝમેન્ટ ક્યારે આવી હતી? તો આનો પ્રશ્ન આપણને અહીંથી મળે છે 1625 એટલે આ આવશે ખરું. હવે બીજું જોઈ લઈએ. હુ ગેવ ફર્સ્ટ એડવર્ટિઝમેન્ટ ઇન 1625? 1625 પહેલી એડવર્ટિઝમેન્ટ કોણે આપી હતી? તો જોઈ શકીએ છીએ મિત્રો આની અંદર એ પ્રશ્નનો જવાબ આપણને કંઈ જ આપેલો નથી કે પહેલી એડવર્ટિઝમેન્ટ કોણે આપી હતી, એટલે આની સામે આવશે ખોટાની નિશાની. વેર ડીડ એડવર્ટિઝમેન્ટ અપિયર્ડ ઇન લંડન ન્યૂઝપેપર? લંડન ન્યૂઝપેપરમાં એડવર્ટિઝમેન્ટ ક્યાં છપાઈ હતી? તો આનો ઉત્તર જે છે આપણને અહીં મળે છે એટ ધ બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર. લંડન ન્યૂઝપેપરના પાછળના છપાઈ હતી. આનો જવાબ આપણને મળે છે એટલે આના સામે આવશે ખરાની નિશાની. બરાબર છે. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈ લઈએ. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. કિરણ બેદી જે છે એ ભારતના પ્રથમ આઈપીએસ ઓફિસર છે. તો જોઈએ પ્રશ્નો કયા કયા છે. હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા? તો આનો જવાબ જે છે એ આપણને પ્રશ્નમાંથી મળે છે કે ભારતના પ્રથમ આઈપીએસ ઓફિસર કોણ છે. હુ ઇઝ એટલે કોણ છે, તો આ ખરું આવશે. વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું છે? તો આનો પ્રશ્નનો જવાબ પણ અહીંથી મળે છે કે શી ઇઝ ધ ફર્સ્ટ વુમેન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા, એટલે આનું પણ આવશે ખરું. પછી છે વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર? કિરણ બેદી આઈપીએસ ઓફિસરના તौर પર ક્યારે સિલેક્ટ થયા હતા? તો એનો જવાબ જે છે આપણને આ સ્ટેટમેન્ટમાંથી મળી રહ્યો નથી, એટલે આના સામે આવશે ખોટાની નિશાની. હવે જોઈએ. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2nd October 1869. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર એટલે કે મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તારીખ આપેલી છે 2nd October 1869. તો જોઈએ પ્રશ્નો કયા છે. વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા? તો શું આ પ્રશ્નનો જવાબ આપણને અહીં સ્ટેટમેન્ટમાંથી મળી રહ્યો છે મિત્રો? ના, નથી મળી રહ્યો, એટલે આ સ્ટેટમેન્ટની સામે આવશે ખોટાની નિશાની. આ સ્ટેટમેન્ટની સામે આવશે ખોટાની નિશાની. ત્યારબાદ વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો પોરબંદર. અહીં જવાબ આપેલો છે એટલે આ સ્ટેટમેન્ટ આવશે ખરું. ત્યારબાદ વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? એ પ્રશ્નનો જવાબ પણ આપણને અહીં સ્ટેટમેન્ટમાંથી મળી રહે છે 2nd October 1869, એટલે આના સામે પણ આવશે ખરાની નિશાની. તો જોયું ને મિત્રો, આ સાથે આપણે આપણી સેકન્ડ એક્ટિવિટી જે છે એ પૂરી કરેલી છે.
હતી ને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ નવીન, જે આપણે પહેલાં ક્યારેય ન કરી હોય એવી એક્ટિવિટી. ચાલો હવે આપણે બીજી એક્ટિવિટી તરફ આગળ વધીએ. આપણી બીજી એક્ટિવિટી છે ફ્રેમ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધી અંડરલાઇન વર્ડ્સ એઝ ધ આન્સર. આપણે જોઈએ કે આપણને અમુક સ્ટેટમેન્ટ્સ આપેલા છે અને આપણે એમાંથી સવાલ બનાવવાના છે, જેટલા આપણે બનાવી શકીએ એટલા. જેમ કે આ સ્ટેટમેન્ટ પહેલું આપણને આપેલું છે, હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટેડ. આ બે પ્રશ્નો એમણે બનાવેલા છે આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એના આધારે કે સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ઠીક છે, એ જ પ્રમાણે મિત્રો આપણે આગળના જે છે એ પ્રશ્નો બનાવવાના છે. આપણી સામે પહેલું સ્ટેટમેન્ટ આપેલું છે, માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિટ્સ વિલેજ લાસ્ટ વેકેશન. મારા મિત્રોએ અમિતના ખેતરમાં લાસ્ટ વેકેશનમાં વિઝિટ કર્યું હતું, એટલે કે લાસ્ટ વેકેશનમાં એઓ ત્યાં ગયા હતા. હવે આપણે જોઈ શકીએ છીએ અહીં માય ફ્રેન્ડ્સ અમિટ્સ વિલેજ અને લાસ્ટ વેકેશનની નીચે અંડરલાઇન આપેલી છે, એટલે આપણે એ જે શબ્દો છે એ પ્રશ્નમાં આવે એ રીતના આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો આપણે પહેલો પ્રશ્ન જોઈ લઈએ શું બનશે. તો પહેલો પ્રશ્ન બનશે, હુ વિઝિટેડ અમિટ્સ વિલેજ. શું આવશે? હુ વિઝિટેડ અમિટ્સ વિલેજ. તો માય ફ્રેન્ડ્સ વિઝિટેડ, બરાબર છે. એ જ રીતે બીજો પ્રશ્ન આવશે, વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટેડ લાસ્ટ વેકેશન. વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટેડ લાસ્ટ વેકેશન. તો અમિટ્સ વિલેજ. પછી આવશે, when did my friends visited Amit's vacation Amit's village. When did friends visited Amit's village. તેઓ ક્યારે ગયા હતા? તો તમે જોઈ શકો છો આપણે જે ત્રણેય પ્રશ્નો પૂછેલા છે એના જવાબ જે છે આપણને એ આ સ્ટેટમેન્ટમાંથી મળી શકે છે. બરાબર છે ને મિત્રો? છે ને સહેલું? તો આ જ પ્રમાણે આપણે આગળનું સ્ટેટમેન્ટ જોઈ લઈએ અને એના પણ પ્રશ્નો બનાવી લઈએ. કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. 1916ની અંદર કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા લખેલી. તો આપણો પહેલો પ્રશ્ન બનશે, હુ રોટ એટલે કે લખેલી. હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916. બરાબર છે મિત્રો? ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન લખીશું, વોટ ડીડ કનૈયાલાલ મુનશી રોટ. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રોટ in 1916. ઓકે મિત્રો? ત્યારબાદ આપણે જોઈશું when did કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા. કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા એઓએ ક્યારે લખી હતી? તો 1916માં. ત્યારબાદ આપણે જોઈએ આપણો ત્રીજો પ્રશ્ન શું છે. ત્રીજું સ્ટેટમેન્ટ આપણને આપેલું છે, સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. ઓકે, તો જોઈએ આ સ્ટેટમેન્ટ પરથી આપણે કેટલા પ્રશ્નો બનાવી શકીએ છીએ. તો હુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 65 ઇન ઓહિયો. હુ વોઝ બોર્ન in Ohio on
19th September 1965. ત્યારબાદ when was Sunita Williams born? When was Sunita Williams born? ઓકે, ત્યારબાદ બનશે where was Sunita Williams born? Where was Sunita Williams was born? તેઓ ક્યાં જન્મ્યા હતા? તો છે ને સહેલું. ત્યારબાદ આપણે જોઈએ ચોથી એક્ટિવિટી. ચોથો આપણો જે પ્રશ્ન છે એ મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. મુન્નાએ સવારે કેરીનું જ્યુસ બનાવ્યું. તો જોઈએ આમાં પરથી કેટલા પ્રશ્નો બની શકશે. પહેલો બનશે હુ મેડ મેંગો જ્યુસ ઇન મોર્નિંગ? હુ મેડ મેંગો જ્યુસ ઇન મોર્નિંગ? ત્યારબાદ આપણે બનાવીશું વોટ ડીડ મુન્ના મેક ઇન મોર્નિંગ? વોટ ડીડ મુન્ના મેડ ઇન મોર્નિંગ? ત્યારબાદ આપણે બનાવીશું વેન ડીડ મુન્ના મેક? વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ? ક્યારે બનાવ્યું હતું? ત્યારબાદ છે માયા અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસ ટુ લર્ન ઇંગ્લિશ. આના પરથી આપણે સવાલ બનાવીશું હુ અટેન્ડેડ સ્પેશિયલ ક્લાસ ટુ લર્ન ઇંગ્લિશ? હુ અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસ? ત્યારબાદ પ્રશ્ન બનાવીશું વોટ ડીડ માયા ડુ? વોટ ડીડ માયા ડુ ટુ લર્ન ઇંગ્લિશ? ટુ લર્ન ઇંગ્લિશ. ત્યારબાદ આપણે બનાવીશું વાય ડીડ માયા અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસ? વાય ડીડ માયા અટેન્ડેડ સ્પેશિયલ ક્લાસ? જોયું ને મિત્રો, હતી ને ખૂબ જ સરળ એક્ટિવિટી. આપણે જોઈએ આપણી નેક્સ્ટ એક્ટિવિટી શું છે. હિયર આર સમ રીડલ્સ, ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ધ ગ્રુપ, દેન રાઇટ ધ આન્સર્સ. અહીંયા આપણને જે છે એ અમુક ઉખાણાઓ આપેલા છે એના અને નીચે અહીં આડા અવળા કરીને એના જવાબ આપેલા છે. આપણે એ ઉખાણાઓને સોલ્વ કરીને અહીં એનો જવાબ લખવાનો છે. પહેલું છે ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ એન્ડ યોર લવલી હાઉસ દેર ઇટ સ્ટેન્ડ્સ, વોટ ઇઝ ઇટ? એટલે કે એ ત્યાં ચાલુ થાય છે જ્યાં એ પૂરો થાય છે. એન્ડ યોર લવલી હાઉસ દેર ઇટ સ્ટેન્ડ, અને તમારું ઘર જે છે એ ત્યાં જ ઊભું રહે છે. વોટ, તમારા ઘર જે છે ત્યાંથી જે સ્ટાર્ટ થાય છે, તો એ શું છે? તો આનો જવાબ આવશે રોડ. રોડ. અહીં જોયું આપણને શબ્દો જે છે એ આડાઅવળા કરીને આપેલા છે. બીજું છે નો ટંગ નો ઇયર, નથી જીભ નથી કાન. આઈ કેન સ્પીક એન્ડ સિંગ, હું ગાઈ પણ શકું છું અને બોલી પણ શકું છું. એન્ડ હિયર, અને સાંભળી પણ શકું છું. હુ એમ આઈ, હું શું છું? તો આનો જવાબ આવશે ટેપ રેકોર્ડર. ટેપ રેકોર્ડર. પછી આવશે ઇટ રન્સ નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન્સ અવે, વોટ ઇઝ ઇટ? જે છે એક વસ્તુ છે જે રાત અને દિવસ દોડે છે, ચાલે છે, પણ એ ક્યારેય દૂર જતી નથી. તો એ શું છે? આનો જવાબ આવશે ક્લોક. રાત અને દિવસ ચાલે છે પણ ક્યારેય દૂર ભાગતી નથી. This house on the wheels runs a race. It takes people from place to place. What is it?
એક વસ્તુ છે, એક ઘર જેવું છે જે વ્હીલ્સ ઉપર દોડે છે, એટલે કે પાયા ઉપર ચાલે છે, માણસોને અહીંથી ત્યાં લઈ જાય છે, એ શું છે? રન્સ અ રેસ. તો એનો જવાબ આવશે, અહીં આપણને આપેલો છે ટ્રેન. માણસોને અહીંથી ત્યાં લઈ જાય છે, પાટા ઉપર દોડે છે, ટ્રેન છે. તો જોયું ને મિત્રો, આપણે ચારે ઉખાણા જે છે એ આપણા સોલ્વ કરી લીધા છે. હવે આપણે મળીએ નેક્સ્ટ એક્ટિવિટીમાં બીજી સરસ મજાની એક્ટિવિટીઝ સાથે બીજા વિડીયોમાં. થેન્ક યુ.